બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે। રાજ્યની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં એકમ કસોટી લેવાઈ રહી છે અને આ એકમ કસોટી આ વર્ષની ત્રીજી એકમ કસોટી છે, પણ હજુ સુધી એકમ કસોટીના જવાબ લખવા માટે નોટબુક રાજ્યની મોટાભાગની પ્રાથમિક સ્કૂલોને આપવામાં આવી નથી। નવું શૈક્ષણિક વર્ષ સત્ર શરૂ થઈ ગયાને 2 માસ જેટલો સમય વીતી ગયો છે। રાજ્યમાં શિક્ષણ વિભાગે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોની એકમ કસોટીનું ટાઈમ ટેબલ તો વર્ષની શરૂઆતમાં જ તમામ સ્કૂલોને આપી દીધું છે, પણ એકમ કસોટીના ઉત્તરો લખવા માટેની નોટબુક હજુ સુધી ગુજરાતની મોટાભાગની સ્કૂલોને મળેલી નથી। અગાઉ પણ શનિવારે માત્ર એક જ વિષયની એકમ કસોટી લેવામાં આવી હતી, પણ ચાલુ વર્ષમાં અમુક દિવસોએ તો એકમ કસોટી એક જ ધોરણમાં એક જ દિવસે 2 વિષયની એકમ કસોટી લેવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે। એકમ કસોટીની નોટબુક ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ રફબુકમાં કે પછી છૂટક પેજમાં એકમ કસોટીના ઉત્તરો લખવા પડે છે। ત્યારે 97 લાખથી વધુ બાળકો સરકારી અને પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરે છે અને પ્રત્યેક બાળક માટે એકમ કસોટીની નોટબુક છાપવાનો ખર્ચ તો સરકાર પોતે જ કરે છે અને એમાંય નોટબુક મોડી પહોંચે એટલે આ નોટબુકના કુલ ખર્ચનો અમુક હિસ્સો તો વ્યર્થ જ જાય છે અને અમુક નોટબુકની ગેરહાજરીમાં કસોટી લેવાના કારણે સ્કૂલને વિકાસના કામો માટે મળેલી ગ્રાન્ટના પૈસા સ્કૂલે એકમ કસોટી પાછળ વાપરવા પડતા હોય છે અને આ વિપક્ષ માને છે। હવે આ ઉપરાંત 2 મહિનામાં આવેલી અસંખ્ય કાર્યક્રમોના કારણે, ફેરબદલ અને કેમ્પોને કારણે, અનેક શિક્ષકોની અછતના કારણે ઘણી બધી સ્કૂલોમાં શિક્ષકોની એકમ કસોટીના ટાઈમ ટેબલ અનુસાર અભ્યાસક્રમ પૂરો ન કરવાનો સમય મળ્યો નથી અને ન પૂરતા હોવાના કારણે શિક્ષકો આપ્યા વગર અને પૂરતો અભ્યાસક્રમ ચાલ્યા વગર જ તેનો સમય પણ ના મળ્યો અને તે આપ્યા વગર જ બાળકોની કસોટી લઈને શું થઈ જશે। આથી ગુજરાતની સરકારી સ્કૂલો તમામ વાલીઓને વતી અમારી માંગણી છે કે અભ્યાસની તમામ વસ્તુઓ, સામગ્રીઓ સ્કૂલ શરૂ થવાની સાથે જ બાળકોને આપવી જોઈએ, સ્કૂલને મળી જવી જોઈએ અને આ ઉપરાંત હવે એકમ કસોટી ઘણા સમયથી લેવાઈ રહી છે, પણ એકમ કસોટીથી સ્કૂલનું સ્તર સુધર્યું છે કે પછી બગડ્યું છે એની પણ સમીક્ષા થવી જોઈએ। તો રાજ્યની જે તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આવશ્યક જે ચીજ વસ્તુઓની જરૂર છે તે જ રાજ્યમાં એની કમી જોવા મળી રહી છે। એટલે શિક્ષણ વ્યવસ્થા અત્યારે કઈ પરિસ્થિતિ પર ચાલે છે એ વિચારવું ખૂબ જ જરૂરી છે। નાના ભૂલકાઓ જે ભણીને આગળ કંઈક વધવા માંગતા હોય પરંતુ જે એકમો પ્રાથમિક છે એ જરૂરી નથી, તો ક્યાં જ આવી રહ્યું છે આ શિક્ષણ? તો જે રીતે આ માહિતી પ્રકાશમાં આવી છે છેલ્લા ઘણા સમયથી જ્યારથી સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ પૂરતી વ્યવસ્થા સ્કૂલોમાં નથી જોવા મળી રહી। રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કયા સ્તરે છે એ વિચાર કરી શકાય છે, જાણી શકાય છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે ઉત્તર વહી જે લખવા માટે પુસ્તકોની જરૂર હોય છે એ જ નથી જોવા મળી। મોટા ભાગે જે વિદ્યાર્થીઓ છે તે રફ પેપરમાં લખી રહ્યા છે। તો આજ મુદ્દે રાકેશ હિરપરા જે નગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્ય છે આપણી સાથે જોડાયા છે। રાકેશજી, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। રાકેશજી, રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં જે રીતે એકમ કસોટી લેવામાં આવી રહી છે, પરંતુ મહત્વની જે વસ્તુઓની જરૂર છે એ જ નથી મળી રહી, શું કહેશો? જી બેન, તમારી વાત બિલકુલ સાચી છે। તમારા જે તમે ઓપનિંગ રિમાર્ક્સમાં કહ્યું એ એકદમ પરફેક્ટ વાત છે કે એક તરફ તો સરકાર એકમ કસોટી લેવાનું નક્કી કરી નાખ્યું, ટાઈમ ટેબલ પણ આખા વર્ષનું બધી શાળાઓને આપી દીધું, બરાબર। તો ત્યારે તમને ખબર જ છે ટાઈમ ટેબલ પ્રમાણે કે આ ટાઈમ ટેબલ પ્રમાણે આ તારીખે અને આ વારે દર શનિવારે આ પરીક્ષા લેવાની છે, તો એની તૈયારીઓ પણ કરાવવી જોઈએ ને। તો એક તરફ એકમ કસોટી લખવા માટેની નોટબુક રાજ્ય સરકાર દર વર્ષે આપે છે અને દર વર્ષે મોડી આપે છે। આ વર્ષે ત્રીજી એકમ કસોટી આજ રોજ 19 ઓગસ્ટના રોજ ત્રીજી એકમ કસોટી રાજ્યમાં લેવાઈ ગઈ અને એ પણ એકમ કસોટીની નોટબુક વગર લેવાઈ ગઈ। 97 લાખ બાળકો ભણે છે। હવે માની લો કે હજી 1 મહિના પછી એકમ કસોટીની નોટબુક જ્યારે આવશે એકમ કસોટીની, તો એ જે આવશે જેટલા પાના ગયા છે, જેટલું જરૂરી હતું એ તો કઈ રિકવર થવાનું નથી, તો એ ખર્ચ તો કમસે કમ એ ખર્ચ તો વેસ્ટ જ ગયો ટોટલ।
બીજું છે કે અત્યારે બાળકો રફ બુકમાં લખે છે, સાદા કાગળમાં લખે છે, એને સાચવવાની ખૂબ બધી મહેનત જહેમત ઉઠાવવી પડે. કારણ કે જ્યારે આ કસોટી પૂરી થઈ જાય તો એને ચેક કરવાના હોય, એના માર્ક્સ આપવાના હોય, વાલીઓની સાઈન લેવાની હોય, નબળા બાળકોનું ઉપચારાત્મક કાર્ય કરવાનું હોય, પછી આ માર્ક્સને ઓનલાઈન ચડાવવાના હોય. તો આટલું બધું કામ કરવા માટે ખૂબ બધો સમય જોઈએ અને બધી વસ્તુઓ સમયસર મળવી જોઈએ, તો આ તમામ પ્રવૃત્તિઓ છે જે એની સફળ થાય. પણ દુઃખની સાથે કહેવું પડે કે આજે ત્રીજી એકમ કસોટી લેવાઈ રહી છે અને ઘણી પહેલા તો એક કસોટી એક વારે એક શનિવારે હતી. અત્યારે ધોરણ 6 માં ધારો કે આજ વાત કરીએ તો ધોરણ 6 માં આજ રોજ 2 એકમ કસોટી એક સાથે હતી, 2 વિષયની, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી. ધોરણ 8 માં ગુજરાતી અને ગણિતની 2 એકમ કસોટી એક સાથે હતી. કેટલી બધી તકલીફ પડે. તો વાત એ છે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારનું આયોજન કરો છો તો માત્ર પરિપત્ર કરી દેવાથી કે યોજનાની જાહેરાત કરી દેવાથી કામ નથી થઈ જતું. એની પાછળની બેક પ્રોસેસ, એની પાછળની તૈયારીઓ પણ કરવી જોઈએ. તમને સામાન્ય સમજ નથી કે કસોટી લેવા માટે અગર હું નોટબુકનું ને મેં નક્કી કરેલ છે કે આ નોટબુકમાં લખવાની મારે નોટબુક આપવી જોઈએ. હજી પાઠ્યપુસ્તકો પણ 100% નથી પહોંચ્યા. હજી ઘણા બાળકો તો પાઠ્યપુસ્તક વિહોણા છે. કઈ રીતે ભણતા હશે મને તો એ ચિંતા થાય છે. તો આ રીતે આ અમારી આજની રજૂઆત હતી, આ મુદ્દો હતો. હજી ઘણું બધું છે, આપણે આગળ ચર્ચા કરીશું. બિલકુલ રાકેશજી, જે રીતે સ્કૂલોમાં ઘટ જોવા મળી રહી છે, નોટબુકથી બાળકો વંચિત છે, શું સ્કૂલ તરફથી રજૂઆત કરવામાં આવે છે કે આ બધી વસ્તુઓની ઘટ છે સ્કૂલોમાં જોવા મળી રહી છે, વહેલી તકે નિરાકરણ આવે? બેન, સ્કૂલના આચાર્યોને અને શિક્ષકોને તો આ લોકોએ ભયંકર રીતે ડરાવીને રાખેલા છે, બરાબર? એટલે એ લોકો તો જો કોઈ રજૂઆત કરે કે બોલે તો એને સીધે એની નોકરીનો જ પ્રશ્ન આવીને ઉભો રહે. આપણે અનએકેડમીનો જે નેશનલ ઇશ્યુ છેલ્લા 2 દિવસથી ચાલે છે, આપણે જોઈએ જ છીએ. એટલે આચાર્ય શિક્ષકો બોલી શકતા નથી અને વાલીઓ બિચારા સરકારી શાળામાં ભણતા બાળકોના વાલીઓ ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગના હોય, એને બિચારાને ખબર પણ ના હોય. તો સાથે સાથે બીજો એક પ્રશ્ન એ પણ છે આની સાથે જોડાયેલો કે એકમ કસોટીની કોઈ જરૂર છે કે નહીં એ પણ ચકાસવાનો સમય છે. કે આ એક કસોટી લઈએ છીએ તેની સમીક્ષા તો કરો કે એનાથી ફાયદો થાય છે, કારણ કે આમાં એટલી વિસંગતિઓ છે, એટલી બધી પીડાઓ છે એકમ કસોટીમાં. હવે એ જે એક એકમ કસોટીની તૈયારી નહીં થઈ રહી ત્યાં બીજી એકમ કસોટી આવીને ઊભી રહેશે. આના 2 એકમ કસોટી વચ્ચેના સમયમાં શિક્ષકોને ભણાવવાનો પૂરતો સમય નથી મળતો. તો તમે ભણાવવાનો સમય નથી આપતા, અભ્યાસક્રમ પૂરો નથી કરી શકતા, કે એકમ કસોટીમાં લખશે શું? પહેલા શિક્ષકને વર્ગખંડમાં રહેવાનો સમય તો આપો. છેલ્લા 2-2.5 મહિનામાં એટલી શૈક્ષણિક સહ અભ્યાસિક ને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ આવી છે, તમે વાત જવા દો. શાળા પ્રવેશોત્સવ, ચિત્રકામ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, એવી અસંખ્ય, અત્યારે મેરી માટી મેરા દેશનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. એ પહેલા બીજા કલા ઉત્સવ કરેલા, વાર્તા કથન, આ બધું જરૂરી છે, આપણે ના નથી પાડતા. પણ સૌથી પહેલા જે બેઝિક ફાઉન્ડેશન, વર્ગખંડમાં શિક્ષક રહે અને અભ્યાસક્રમ કરશે, અભ્યાસ કરશે તો અભ્યાસિક પ્રવૃત્તિ કામની છે ને. તો આ એકમ કસોટીની સમીક્ષા પણ થવી જોઈએ. બિલકુલ જી, બિલકુલ. અને આપ અમારી સાથે બન્યા રહેજો. પરંતુ જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ ચાલી રહ્યું છે તેને લઈને અમારા રિપોર્ટર પણ જ્યાં પહોંચ્યા હતા સુરત ખાતેથી, બળદેવ દેસાઈ, એમને પણ ઘણી બાબતો પર ચર્ચા કરી છે અને સમજ્યું પણ છે. કારણ કે જે રીતે બાળકોને જરૂર છે એ પ્રમાણે લખવા માટે નોટબુકથી બાળકો વંચિત છે, સમય પૂરો નથી મળતો, અને ભણવા માટે એટલે કે જ્યારે પરીક્ષા લેવામાં આવતી હોય, એકમ કસોટી કરવામાં આવે એની પહેલાં જે બાળકોને લખવા માટે અને પૂરતો જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. જેમ આપે જણાવ્યું હતું રાકેશજી, અને સાથે સાથે તમામ વસ્તુઓ પર જે બાળકોને શીખવવામાં આવે તો જ કંઈક વસ્તુ લખશે. પરંતુ જો પૂરતો સમય જ ન આવે, અભ્યાસક્રમ પૂરો ન હોય, પૂરતી વ્યવસ્થા ન હોય, તો કઈ રીતે કામ કરવું અને કઈ રીતે બાળકો ભણશે, શું લખશે, એક બહુ જ મોટો પ્રશ્ન છે અત્યારે જે ચર્ચાઈ રહ્યો છે. કારણ કે વર્ષની ત્રીજી આ એકમ કસોટી લેવામાં આવી રહી છે અને કસોટીના ઉત્તરો લખવા માટે નોટબુકથી વંચિત છે સ્કૂલો. એટલા જ માટે બળદેવ દેસાઈ આપણી સાથે લાઈવ જોડાયા છે. બળદેવ, કેવી પરિસ્થિતિ છે રાજ્યમાં સ્કૂલોમાં? કારણ કે નોટબુકથી પણ બાળકો વંચિત છે, સમય પૂરો નથી, કઈ રીતે લખશે, કઈ રીતે ભણશે? ખાસ કરીને શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા હોય, વર્ગખંડોની સંખ્યા હોય, શિક્ષકોની ઘટ હોય, કે ખાસ કરીને બાળકોને પોષણક્ષમ આહાર મળતો હોય, તેના અનેક મુદ્દાઓ ખાસ કરીને વિપક્ષે ઉઠાવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ખાસ વડે વિવાદોમાં રહી છે. ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે શાસકો છે, ખાસ કરીને અધ્યક્ષ અને શિક્ષણ સમિતિના સભ્યો, ક્યાંક ને ક્યાંક ભાજપે આ સમગ્ર શિક્ષણ સમિતિને
પોતાને કબજે કર્યું હોય એવું અત્યારે સુરતમાં જોવા મળી રહ્યું છે. વિપક્ષ સાથે મુદ્દા ઉઠાવતું હોય છે. આપને જણાવી દઉં કે ગણવેશની ક્યાંક ને ક્યાંક વાત હોય છે, વિદ્યાર્થીના બૂટ મોજાનો પ્રશ્ન હોય, નિયમિત સમયે વિદ્યાર્થીને ગણવેશ નથી મળતા, બૂટ મોજાનો પ્રશ્ન હોય, જી કેટલાક વર્ગખંડોમાં ભેટા બકરાની જેમ વિદ્યાર્થીઓ ભરવામાં આવતા હોય છે. પરંતુ વિપક્ષની સભ્યોએ આક્રમક ભૂમિકા ભજવી છે, જેને લઈને સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું જે શિક્ષણનું સ્તર સુધર્યું છે. પરંતુ નવાઈની એક વાત છે, હજી પણ કેટલીક નગર પ્રાથમિક શિક્ષણની શાળાઓમાં જે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. ખાસ કરીને સરકાર દ્વારા કહેવામાં આવે છે ભણે ગુજરાત 7 વારે પ્રવેશોના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જી. પરંતુ આ માત્ર રિબિન કાપી અને ફોટો સેશન કરવામાં આવતું હોય છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ ક્યાંક ને ક્યાંક સ્કૂલોની દશા જોઈએ ને તો ખ્યાલ આવે. આપને જણાવી દઉં કે જી. સુરતમાં 7 વારે વિપક્ષ પોતાની ભૂમિકા ભજવતો હોય છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક શિક્ષણનું સ્તર સુધર્યું છે. પરંતુ શિક્ષકોને આપવામાં આવતા પગારોમાં પણ ક્યાંક ને ક્યાંક અસમાનતા બિલકુલ જોવા બિલકુલ મળે છે. બળદેવ જી કેટલાક શિક્ષકો જે નવી ભરતી કરવામાં આવી છે એ શિક્ષકોને 10,000 નો પગાર આપવામાં આવે છે. પરંતુ આ જે શિક્ષકો પ્રોવાઈડ કરવાની જે સંસ્થા છે, પ્રાઇવેટ એજન્સી, એને જી. 17,500 આપવામાં આવે છે. પરંતુ શિક્ષકોને મળે છે માત્ર 10,500. જી, ત્યારે બિલકુલ. ક્યાંક ને ક્યાંક શિક્ષકોનું પણ શોષણ થઈ રહ્યું છે. બિલકુલ બળદેવજી અને રાકેશજી, હવે જે રીતે તમામ વસ્તુઓથી વિદ્યાર્થીઓ વંચિત જોવા મળી રહ્યા છે, પરંતુ કઈ રીતે શિક્ષણ વ્યવસ્થા જે છે તે સુધરે, બાળકો કઈ રીતે આગળ ભણી શકે, કારણ કે અનેક વસ્તુઓથી વંચિત જોવા મળી રહ્યા છે, સાથે જ સ્કૂલોમાં શિક્ષકોની પણ ઘટ છે. આ બહુ જ ગંભીર મુદ્દો છે. મને પૂછી રહ્યા છો બેન? જી જી રાકેશજી જી બેન, તમારી વાત સાચી છે. બલદેવભાઈએ જે રીતે વાત કરી તો વસ્તુ એ જ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જેનું બજેટ 700 કરોડ રૂપિયાનું છે અને રાજ્ય સરકારનું બજેટ ગણો તો એક 32 થી 35,000 કરોડ રૂપિયાનું, 36,000 કરોડ રૂપિયાનું રાજ્ય સરકારનું શિક્ષણનું બજેટ છે. આમને આપણે પર સ્ટુડન્ટ આપણે અગર ડિવાઈડ કરીએ ને તો એક બાળક દીઠ 35 થી 40,000 રૂપિયાનો ખર્ચ આવે છે. હવે ખાલી એટલું જ સામાન્ય કોમન સેન્સ લગાવવાની જરૂર છે. આમાં કોઈ વધારે બુદ્ધિ લગાવવાની જરૂર નથી કે શહેરમાં પ્રાઇવેટ શાળામાં જે પ્રાથમિક શાળા હોય એમાં પ્રાઇવેટ શાળામાં 35-40,000 રૂપિયા જે શાળા ફી લેતી હોય એનું શિક્ષણનું સ્તર શું હોય, એની ફેસિલિટીનું સ્તર શું હોય, અને આપણે 35-40,000 રૂપિયા આપીને શું સ્તર આપીએ છીએ, આ સરખામણી કરી લઈએ તોય ખબર પડી જાય કે આ ખુલ્લી આંખે થતો સફેદ ભ્રષ્ટાચાર, ખુલ્લી આંખે થતો આ કહેવાય કે વ્હાઇટ કોલર સ્કેમ છે. જી કારણ કે એ 35-40,000 રૂપિયા લઈને પણ બાળકને તમામ સુવિધા આપે છે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપે છે, અસંખ્ય પ્રકારની પ્રવૃત્તિઓ કરાવે છે, અભ્યાસક્રમ પણ પૂરા કરે છે અને એમાંથી નીકળેલા બાળકો સારામાં સારી જગ્યાએ પહોંચે પણ છે. એની સામે એ જ પ્રાઇવેટ સ્કૂલની બાજુમાં બનેલી આપણી સરકારી શાળા કે જેમાં વેલ ક્વોલિફાઈડ શિક્ષકો છે, બધું જ છે, છતાંય કોઈ પણ પ્રકારનું આઉટપુટ આપી શકતા નથી. એનું કારણ શું છે? આને તપાસવા માટે બહુ રોકેટ સાયન્સની જરૂર નથી, સામાન્ય બુદ્ધિની જરૂર છે. આ જ શાસકો છે, આમાંથી કેટલાક શાસકો એવા છે જેની પોતાની પ્રાઇવેટ શાળાઓ ચાલે છે. એ જ પ્રાઇવેટ શાળાઓમાં તો બધી સુવિધાઓ મળે છે અને એ લોકો તો શિક્ષકોને પૂરતા પગાર નથી આપતા, વાલીઓ પાસેથી ફી બહુ તગડી લે છે. છતાં જો ત્યાં બધું વ્યવસ્થિત રીતે ચાલતું હોય, બધું છે એકદમ એક રૂપિયાનો હિસાબ થતો હોય, એક રૂપિયાનું વળતર બાળકને મળતું હોય, તો જે ચલાવવાની જવાબદારી એમની પાસે છે, જે ટેક્સ પેયરના પૈસા છે, એ પૈસામાં ભ્રષ્ટાચાર શા માટે, એનું આઉટપુટ શા માટે આપણે નથી આપી શકતા? બિલકુલ બિલકુલ. અને સાથે જ રાકેશજી, એક જ દિવસમાં 2 એકમ કસોટી લેવામાં આવે, એટલે 2 અલગ અલગ વિષયની, અને સાથે જ એટલા બધા પ્રવેશોત્સવ કરવામાં આવે, અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે, તો કઈ રીતે બાળકોને પૂરતો સમય મળે કે પછી એ ભણી શકે અને કંઈક પછી લખી શકે, જો પૂરતી વ્યવસ્થા જ ના હોય તો? બિલકુલ બેન, તમે સાચી વાત કરી. આજનું જ ઉદાહરણ લઈએ, તમે કીધું ને 2 એકમ કસોટી આજના દિવસમાં છે ધોરણ 6 માં, બરાબર? તો હવે એમાં એક નકશો પણ પૂછાયેલો હતો, એટલે નકશા માટે નકશો લાવવો પડે. હવે જો એકમ કસોટીની નોટબુક હોય તો બાળકને પાસે નકશો તૈયાર હોય અને માર્કેટમાંથી લાવવો નહીં પડે. હવે આજે બધી શાળાઓમાં એવું થયું છે કે આચાર્યએ પોતાને જે સર્વ શિક્ષા અભિયાનની બીજી ગ્રાન્ટમાંથી આ નકશા લાવવા પડ્યા છે. તો એક તો આચાર્યને શાળા વિકાસના કામ માટે ગ્રાન્ટ જ ઓછી મળે છે, એમાં હવે આ વધારાના પૈસા આ વસ્તુમાં ખર્ચાય છે, તો એને લીધે એના વિકાસના કામો, શાળા માટે જે વાપરવાના પૈસા છે એ ઘટે છે. બીજી તમે જે વાત કરી કે ભાઈ આવું તંત્ર કે આ રીતે કેવી રીતે ચાલે, તો આ ખૂબ પીડાદાયક બાબત છે.
આટલા બધો ખર્ચો કર્યા પછી તે આપણે પૂરતી સુવિધાઓ નથી આપી શકતા, એ ખૂબ હાજી. દુઃખની બાબત છે. બિલકુલ. અને તમે વાત કરી કે અલગ અલગ પ્રવૃત્તિઓની, એક છેલ્લી વાત કહી દઉં, અલગ અલગ પ્રવૃત્તિઓની. બેન, છેલ્લા બે અઢી મહિનાથી શાળા શરૂ થઈ છે. તમે ગણો ને તો લગભગ 10 થી 15 દિવસ શિક્ષકો માંડ વર્ગખંડમાં ભણાવી શક્યા છે, રહી શક્યા છે. સાથે સાથે અમને બીજા ઓર્ડર કેટલા આવે છે. BLO ની કામગીરી તો શિક્ષકોએ કરવાની છે. પછી સાથે સાથે અલગ અલગ રાજ્યની પરીક્ષા હોય તો એમાં પ્રતિનિધિ તરીકે જવાનું, એટલે કે સુપરવિઝન માટે બીજા XYZ કામોમાં સહાયક તરીકે જવાનું. પછી રાજ્ય સરકારના કેટલા બધા પ્રોગ્રામો છાશવારે આવે એ બધા શાળામાં જ કરવાના. પાછા ઓફિશિયલ તો કરવાના, અનઓફિશિયલ કેટલા કરવાના, કારણ કે ભાજપની સરકાર છે, ભાજપના પ્રચાર માટે પણ શાળાનો જ ઉપયોગ કરે, એમાં ઓફિશિયલ ઓર્ડર નહીં આપે. અચ્છા. હમણાં જ પ્રધાનમંત્રીનું ભાષણ સંભળાવવાનું હતું તો પ્રધાનમંત્રીનું ભાષણ સંભળાવવા માટે તમામ શિક્ષકોને રજાના દિવસે પણ બોલાવ્યા. એ લોકોએ વાલીઓને બોલાવી રાખવાના. આજે સુરતમાં મેરી માટી મેરા દેશનો કાર્યક્રમ અલગ અલગ ઝોનમાં થઈ રહ્યો છે. જી. મેરી માટી મેરા દેશમાં શાળામાં જ કરવાનો, શાળાના વાલીઓને જ બોલાવવાના, એ કામમાં શિક્ષકોને જ રોકવાના. એ પહેલા પણ પ્રવેશોત્સવનો કાર્યક્રમ થયેલો, 2 થી 3 દિવસ ચાલ્યો. પ્રવેશોત્સવનો કાર્યક્રમ જે દિવસે હોય તે દિવસે શિક્ષણ કાર્ય નહીં થાય. વિવિધ પ્રકારની સ્પર્ધાઓ આવે તે દિવસે થાય નહીં. બિલકુલ. તો બધું કરો, જે કરો એ કરો, સારું કરો છો, પણ શિક્ષણના ભોગે ન કરો. પેલા ભણવા તો દો બાળકને, શિક્ષકને ભણાવવા તો દો. મૂળ કામ એ છે. બિલકુલ. રાકેશજી, આપ શિક્ષણ સમિતિના સભ્યો છો, તો આપને મતે કઈ રીતની ફેરબદલ કરવી અને કઈ રીતનું માળખું ગોઠવવું કે શિક્ષણ સમિતિમાં જે શિક્ષણ લઈ રહ્યા છે બાળકો, પરંતુ એમાં સુધારો જોવા મળે? મારે બેન 2 વર્ષ થયા શિક્ષણ સમિતિમાં. મેં લગભગ 200 થી વધુ પત્રો રાજ્ય સરકારને અને શિક્ષણ સમિતિને લખ્યા છે અલગ અલગ સમયે સુધારો કરવા માટે. પણ શાસકો એટલી જાડી ચામડીના છે, મારે આ શબ્દ નહીં વાપરવો જોઈએ, છતાં હું એટલા માટે વાપરું છું કે એ ડિઝર્વ કરે છે. 2 વર્ષમાં મારા એક પત્રનો જવાબ નથી આપ્યો હજી સુધીમાં. એટલે શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા હું તમને કહું છું કે કેટલી ઉદાસીનતા છે, કેટલી બધી અસંખ્ય, જ્યાં હાથ નાખો ને ત્યાં સમસ્યા છે. આજે સુરત મહાનગરપાલિકાની કોઈ પણ સરકારી પ્રાથમિક શાળામાં તમે XYZ ઉભા રહી જાઓ, એ શાળામાં તમને ઓછામાં ઓછી 4-5 સમસ્યા નહીં મળે ને એવું નહીં બનતું હોય. તો એ લોકો રોટલો જ ખાય છે, બરાબર, ઘાસ નથી ખાતા. એને બધી ખબર છે કે શું પ્રોબ્લેમ છે. આપણી રજૂઆત કરવાની જરૂર નથી, છતાંય આપણે રજૂઆત કરીએ છીએ, લડીએ છીએ, એને વારંવાર મીડિયાના માધ્યમથી એમને એક્સપોઝ કરીએ છીએ, પણ એટલા બધા જાડી ચામડીના છે કે એને કોઈ ફરક નથી પડતો. બિલકુલ. બિલકુલ રાકેશ, ખૂબ તકલીફ આવે, ખૂબ દબાણ આવે ત્યારે થોડાક નિર્ણયો લેવાના, પછી પાછું એ પ્રેશર થોડુંક હળવું થાય એટલે પાછું હતું એમનું એમ. બિલકુલ. બિલકુલ. અને તેને જ લઈને જ અમારા સંવાદદાતા છે બળદેવ, આપે પણ ઘૂમ્યું છે આખું સુરતમાં. કઈ રીતની પરિસ્થિતિ એ સરકારી શાળાઓમાં પણ, કારણ કે ઘણી એવી સરકારી શાળાઓ છે મોસ્ટલી જેમાં જર્જરિત હાલતમાં છે, સ્કૂલમાં બેસવા માટે બાળકોને વ્યવસ્થા નથી, અને તેને લઈને નોટબુકની કઈ રીતની આખી વ્યવસ્થાઓ છે સુરતમાં? જી લવલીન, બિલકુલ આપને જણાવ્યું કે સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ખાસ કરીને સુરત મનપાના શાસકો એક હતું શાસન ચલાવી રહ્યા છે. વિપક્ષ પણ ક્યાંક ક્યાંક પોતાનો અવાજ બુલંદ કરી રહ્યો છે. શિક્ષણ સમિતિના સભ્ય આમ આદમી પાર્ટીના રાકેશ હિરપરા છે, પરંતુ ભાજપી સભ્યોની સંખ્યા વધુ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેમનો અવાજ દબાવી દેવામાં આવે છે. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે, ક્યાંક ને ક્યાંક વિપક્ષે પોતાની અગ્રેસર ભૂમિકા ભજવી, ત્યારબાદ શિક્ષણનું સ્તર સુધર્યું છે. કેટલીક જર્જરિત શાળાઓને તોડી પાડવામાં આવી છે, નવા વર્ગખંડો હાલમાં ઉભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ વર્ગખંડો ઉભા કરવાથી શિક્ષણનું સ્તર નહીં સુધરે. હજી પણ કેટલાક શિક્ષકોની ઘટ છે, શિક્ષકોને જે પોષણક્ષમ પગાર આપવામાં નથી આવતો. ક્યાંક ને ક્યાંક આવા 10,000 રૂપિયા વાળા શિક્ષકો વિદ્યાર્થીની શિક્ષણની ગુણવત્તા કઈ રીતે સુધારશે, તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. હાલમાં 3જી એકમ કસોટી ચાલી રહી છે, ત્યારે રાજ્ય સરકાર ઊંઘથી ઝડપાય છે. રાજ્યના 97 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી રહ્યા છે, પરંતુ જેમની ઉત્તરવહી કે નોટબુકની કોઈ વ્યવસ્થા નથી. સરકારે માત્ર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો. સરકારે શા માટે પૂર્વ તૈયારીઓ નહીં કરી આવી નોટબુક યા ઉત્તરવહી છપાવવાની? ક્યાંક ને ક્યાંક પ્રિન્ટિંગનું કામકાજ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે, પરંતુ શિક્ષણમાં હજી કેટલીક ત્રુટીઓ અને ખામીઓ જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક હાલનું જે યુવા જનરેશન
ક્યાંક ને ક્યાંક જી. કઈ રીતે શિક્ષણ સુધરશે. જી બિલકુલ બિલકુલ. અને રાકેશજી, જે રીતે આપે જણાવ્યું કે ઘણીવાર વાત કરી છે, રજૂઆત કરી છે અને ધ્યાન પણ દોર્યું છે કે આ બાબતોની ખૂટ છે, પરંતુ રાજ્યમાં જે શિક્ષણની સ્થિતિ છે એવી ને એવી છે. કયા પ્રકારે આપે રજૂઆત કરી હતી અને પછી કયા પ્રકારનો જવાબ મળ્યો છે? છેલ્લા જ્યારથી અમે ધારો કે શિક્ષણ સમિતિમાં આવ્યો જી. છે ત્યારથી મારું સૌથી મોટી પ્રાથમિકતા હતી કે સૌથી પહેલું એ છે કે વર્ગખંડમાં શિક્ષક હોવા જોઈએ. શિક્ષક નહીં તો શિક્ષક નહીં તો શિક્ષણ નહીં. તો જી. એના મુદ્દે વારંવાર રજૂઆતો કર્યા બાદ આજે સાથી શિક્ષકો મૂક્યા છે, એટલે કે પ્રવાસી શિક્ષકો મૂક્યા છે. હજી કાયમી શિક્ષકોની ભરતી તો હજુ સુધી નથી કરી. જી. બરાબર. તો જેવી રીતે બલદેવભાઈએ વાત કરી, સાથી શિક્ષકોના પગારમાં પણ શોષણ. 17,000 રૂપિયા પગાર મંજૂર થાય, એજન્સી 17,000 રૂપિયા સમિતિ પાસેથી લે અને 10,000 રૂપિયા કે 11,000 રૂપિયા શિક્ષકને આપે, એટલે એક શિક્ષક દીઠ 6,000 થી 7,000 રૂપિયા એજન્સી અને શાસકો મળીને ખાઈ જાય. તો આ એક મુદ્દાની રજૂઆત હતી. સાથે સાથે શાળામાં જે વસ્તુઓ આપવાની હોય, બૂટ મોજા આપવાના હોય, યુનિફોર્મ આપવાના હોય, શાળાને જે સ્ટેશનરી જરૂરી હોય, જીઆર હોય, એલસી બુક હોય, ઘણી બધી એ સમયસર મળતી નહીં હતી. તો આપણે સતત છેલ્લા 2 વર્ષથી સતત રજૂઆતો કરી. ત્યારે આ વર્ષે એ થોડી ઘણી શિક્ષકોની અછતો પણ પૂરી કરી, આ સ્ટેશનરી પણ સમયસર મળી, બૂટ મોજા યુનિફોર્મ પણ સમયસર મળ્યા. પણ એમાં પણ એ દબાણને લીધે થતું કામ અને દિલથી થતા કામમાં ફરક હોય. એ દબાણને લીધે કામ થયા છે એટલે કેટલો સમય ટકશે એ નક્કી નહીં. યુનિફોર્મ અને બૂટ મોજા આપી દીધા પણ હજી સુધી 100% આપ્યા નથી. તો આવી ઘણી બધી રજૂઆતો હતી. હમણાં તે ભાડાનો પ્રશ્ન હતો. તમને જાણીને આશ્ચર્ય થશે, મહાનગરપાલિકાની અહીંયા સુરત મહાનગરપાલિકા મકાનો આપે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને. એની જ બોડી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એટલે મહાનગરપાલિકાની જ બોડી છે. એ 14 કરોડ રૂપિયા તો વાર્ષિક ભાડું લે છે. 14 કરોડ રૂપિયા પોતાની જ સંસ્થા પાસેથી મકાનનું ભાડું 14 કરોડ રૂપિયા. તો આવા એટલા અસંખ્ય પ્રશ્નો છે. કેટલાક દાતાઓ છે બિચારા દાનમાં 100 રૂપિયા 200 રૂપિયા ભાડે મકાન આપે છે, જ્યારે મહાનગરપાલિકા સમિતિ પાસેથી લાખો રૂપિયાનું શાળાનું મકાનનું ભાડું લે છે. તો આવા અનેક પ્રશ્નો. બીજું છે, એક તરફ એમ કહેવાય છે કે ટ્રિપલ એન્જિનની સરકાર છે, એટલે કે ત્રણેય જગ્યાએ એક પાર્ટીની સરકાર હોય તો સંકલન સારું પડે. ત્યાં સંકલન સારું છે કે ખરાબ છે? રાજ્ય સરકાર, વીજળીનો વિભાગ રાજ્ય સરકારમાં આવે, દર મહિને લાખો રૂપિયાનું લાઇટ બિલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજ્યના વીજળી વિભાગને ભરે છે. એક તરફ સરકાર એવું કહે કે ગ્રીન એનર્જી તરફ જાઓ, તો બધી સરકારી શાળાઓના મકાનોના ધાબા ખાલી પડેલા છે, એના ઉપર સોલર પેનલ કેમ નથી લગાવતા? અસંખ્ય વખત રજૂઆત કરી છે, જેથી કરીને બાળકોમાં ખબર પડશે કે રિન્યુએબલ એનર્જી વાપરવી જોઈએ નહીં. પણ ટ્રિપલ એન્જિનની સરકાર છે એટલે લાખો રૂપિયાના બિલ પોતાની જ સમિતિ પાસેથી વસૂલે છે. બિલકુલ. તો કરવું, આવી અસંખ્ય ક્રિએટિવ સર્જનાત્મક શિક્ષણના હિતની રજૂઆતો કરી છે. અત્યારે એક આખા મકાનને સાફ કરવા માટે કેટલી ગ્રાન્ટ મળે? શાળા સફાઈને ગ્રાન્ટમાં સફાઈ કરવા માટે 2,000 થી લઈને 3500 રૂપિયા. 3500 રૂપિયામાં આજની મોંઘવારીમાં આખી શાળા કોણ સાફ કરે? આપણા ઘરમાં ખાલી 1 કલાક કે 2 કલાક કામ કરવા માટે કોઈ આવે છે ને તો કમસે કમ 3,000 થી 4,000 રૂપિયા લઈને જાય છે. આખી શાળા કેવી રીતે કોઈ 3,3500 રૂપિયામાં? એ તે મોટી શાળા હોય તો 3500 રૂપિયા, નાની શાળા હોય તો 2,2500 રૂપિયામાં આખી શાળા સાફ કરવાના ગ્રાન્ટ આપે. તો કેવી રીતે કોઈ સફાઈ કર્મી આજે આટલી મોંઘવારીમાં આખી શાળા કેવી રીતે સાફ કરે? એને લીધે આજે કોઈ પણ શાળામાં જઈએ તો બહારની સફાઈ થોડી ઘણી જેવી દેખાઈતી સફાઈ થઈ હોય, અંદર આજે પણ વર્ગખંડમાં આપણે ઊભા નહીં રહી શકીએ, આપણા પગ ચોટે, પગની નીચે મેલ આવે એટલી ગંદકી હોય છે. તો એક તરફ આપણે સ્વચ્છ ભારતના નામે એટલી બધી પ્રચાર કરીએ છીએ, કમસે કમ શાળાને તો સફાઈ કરો, એને તો પૂરતી ગ્રાન્ટ આપો. આ જે સમિતિ, આ જે એજન્સીઓ દર મહિને 2 કરોડ રૂપિયાની કટકી કરી જાય છે, કટકીના પૈસા શાળાને સાફ કરવા માટે આપો. આપણું બાળક એવી ગંદકીમાં ભણતું હોય તો આપણને કેવી ફિલિંગ આવે? બિલકુલ રાહુલ જી, બિલકુલ રાકેશજી અને બળદેવજી, આપનો ખૂબ ખૂબ આભાર બનેલો કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ અને સમગ્ર મુદ્દે પર ચર્ચા કરવા માટે. તો સમજવું જરૂરી છે કે માત્ર ગ્રાન્ટ ફાળવવી દેવી અને પછી એ વાતથી છૂટું થઈ જવું એ બંને વસ્તુ જરૂરી નથી, પરંતુ સ્કૂલમાં જઈને શું પરિસ્થિતિ છે એ વિચારવી પણ જરૂરી છે અને ત્યાં સ્કૂલમાં કઈ રીતની કામગીરી થઈ રહી છે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે જે દરમિયાન પરીક્ષાઓ લેવા માટે આવે છે, એકમ કસોટીની વાત કરવામાં આવે છે, પરંતુ જે વિદ્યાર્થીઓ ભણ્યા જ નથી એ શું લખશે? બહુ જ મોટો પ્રશ્ન છે. અને બીજી વાત કે જે સરકારી સ્કૂલોમાં કામગીરી માટે ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ શું તેનો સદુપયોગ થઈ રહ્યો છે કે કેમ? શું એ સ્કૂલોમાં પૂરતી વ્યવસ્થા છે કે કેમ? બાળકો ક્યાં બેસે છે, કઈ રીતે બેસે છે, કઈ પરિસ્થિતિમાં બેસે છે, સ્કૂલની પરિસ્થિતિ કઈ છે, શાળામાં કઈ રીતની પરિસ્થિતિ છે? કારણ કે રાજ્યભરમાં ઘણી એવી જર્જરિત શાળાઓ છે જે તૂટવાના આરે છે. સરકાર એના પર પણ ધ્યાન દોરે તો ખૂબ જ જરૂરી છે. હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી.